ખેડૂતોના હિતમાં કોંગ્રેસનું આક્રોશ યાત્રાનું એલાન કાલથી 13 નવેમ્બર સુધી કોંગ્રેસની આક્રોશ યાત્રા કાલે સોમનાથથી કોંગ્રેસની આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે 13 નવેમ્બર દ્વારકામાં આક્રોશ યાત્રાનું સમાપન સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે કોંગ્રેસની આક્રોશ યાત્રા સરકારની નીતિઓ વિરુદ્ધ કોંગ્રેસ ઉઠાવશે અવાજ કોંગ્રેસના નેતા કાર્યકરો ખેડૂતો સાથે સંવાદ કરશે એક બાજુ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતોને સહન કરવું પડે છે. સમયસર ખાતર મળતું નથી, શુદ્ધ બિયારણ મળતું નથી, સમયસર જે ખેડૂતને જરૂરિયાતો જે છે એ પ્રમાણની જેની જવાબદારી સરકારની છે ઉપલબ્ધ કરાવવાની, એ સરકાર ઉપલબ્ધ કરાવતી નથી અને એના કારણે ખેડૂતોને માર પડે છે અને સહન કરવું પડે છે. બીજી બાજુ ઉપરવાળો રૂઠો છે અને ઉપરવાળો રૂઠો છે એના કારણે પણ જે હાલત અત્યારે જે થઈ છે તેમાં સર્વસ્વ ખેડૂતોનું લૂંટાઈ ગયું છે અને તાજેતરની આ પરિસ્થિતિને કારણે ખેડૂતો જાગૃત થાય, ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે. જે રીતે સરકારે નિર્ણય કર્યો અને ખેડૂતોએ કોંગ્રેસે જે રીતે રજૂઆતો કરી અને રજૂઆતો કર્યા પછી ખેડૂતોએ એમાં સહકાર આપ્યો અને ખેડૂતો સંગઠિત થઈને ખેડૂત કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 તારીખથી 5 તારીખ સુધી 2 કલાકના ધરણા અને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે અને એ સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોએ એકઠા થઈ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે, ખેડૂતોનો અવાજ બનવા માટે કોંગ્રેસે કાર્યક્રમો આપ્યા છે.